મજા આવી. હાલો બધા ભેળ ખાવા. હા તો અમે આવી ગયા છે રસમ ફેશનની અંદર. ઉનાની અંદર એમની બ્રાન્ચ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અમારી મુંબઈની ઇવેન્ટ હતી, ડાયરો એ પતી ગયું છે અને એ પતી ગયું એટલે તરત જ અમે રાતે નીકળી ગયા છીએ ઉના જવા માટે. આજે ગરબા છે ઉના અને એક્સપ્રેસ હાઈવે અમે લોકો ચડી ગયા છીએ અને બસ હળવે જઈએ છીએ ઓન ધ વે ઉના. મળીએ બધા ઉના. દિવસ ઉગી ગયો છે અને સવાર પડી ગઈ છે અને થોડો નાસ્તો પાણી કરી લઈએ. અમે પહોંચી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર જગદીશ. બસ તો અહીંયા થોડો નાસ્તો કરી લઈએ અને પછી અમે નીકળીએ. પહોંચી ગયા છીએ અમે ઉના અને બસ આવી ગયા છીએ હોટલે અને બસ હવે હોટલે અમે ચેક ઇન કરીએ અને ફ્રેશ થઈને જમીને કરી લઈએ આરામ. હાલો અને પછી જવાનું છે અમારે લેવા અમારા આઉટફિટ. મળીએ. તો અમે જમી લીધું છે, જમીને નીકળી ગયા છીએ આજના આઉટફિટ લેવા માટે. આઉટફિટ લઈ આવીએ અને આઉટફિટ લઈને પછી થોડું એડિટિંગનું ને એવું બધું કામ છે, એ બધું કામ પતાવશું અને પછી સાઉન્ડ ચેક કરીને કાર્યક્રમ ચાલુ કરશું. હા તો અમે આવી ગયા છે રસમ ફેશનની અંદર. ઉનાની અંદર એમની બ્રાન્ચ છે અને ચોલી લઈ લીધા છે બ્લેક કલરના. પેક કરે છે. બતાવી દો. તો મસ્ત જમીને ફ્રેશ થઈ ગયા છે, થોડો આરામ પણ કરી લીધો છે અને હવે થઈ ગયો છે ગરબાનો ટાઈમ. તો સાઉન્ડ ચેક કરી લઈએ અને પછી કરીએ ગરબા સ્ટાર્ટ. તો મળીએ આપણે બધા ગ્રાઉન્ડ પર. તો જય માતાજી, પહેલો રાઉન્ડ અમારે પૂરો થઈ ગયો છે અને ભાઈ અમારે બંને ભાઈ જ છે. મને નામમાં થોડું બોલવું છે. સંજયભાઈ બારોટ અને ચેતનભાઈ બારોટ અને અમારે ભાઈ મિત્ર અને અમારે મેમ અહીંયા બસ જો પોરો ખાવા ઉભા રહ્યા છીએ. ચા આવે છે, ચા આવે એટલે ભાઈઓ ચા પી લઈને પછી ધમકાવીએ કોડીનારમાં બૂમ. વાહ વાહ, મજા આવી હો. મજા. હાલો બધા ભેળ ખાવા. તો ચા છે સામેની સાઈડ. અહીંયા અમારે ભેળ ખાઈ લીધી છે. મેં તો ભેળ ખાઈ લીધી છે અને બસ ભેળ ખાઈને હવે ચા પીવાના છે. ચા પીવો પડે. ચા તો ચા છે ને. ચા તો ચા છે. ચા નહીં, ચા તો ચા. ચા તો ચા છે. આપણે ચા પીતા નથી એટલે અમારે બારોટજીને ચા છે. ચા છે તો કોઈ વાંધો નહીં. બારોટને ચા પીવાની બાકી હતી, બારોટજી ચા પીવે છે. એ લોકો ચા પી લઈ. સીતારામ ને અમારે જો ચા હે. ઠીક છે, વાંધો નહીં. હાલો ચા પીને પછી રાઉન્ડ ચાલુ કરીએ. મળીએ.
તો ગરબા થઈ ગયા છે પૂરા અને બસ મસ્ત બૂમ પાડી દીધી છે આજે અને બરોડજી હવે વહેલા મળીએ હે ને આવું મળ્યા જ કરીએ ચાલો બોલી દો બે શબ્દ કંઈ નહીં બસ મસ્ત ગરબા થઈ ગયા અને કાલના બ્લોગમાં તમે જોઈ જ લેશો કે કેટલી અમે મજા કરી છે તો મળીએ એક નવા સરપ્રાઈઝ સાથે ખાલી એક લોકેશનનું નામ આપી દઉં લોકેશન કીધું કહી દેવું છે નથી કેવું તો એને સરપ્રાઈઝ થોડી કહેવાય ડન છે મળીએ ચાલો તો સરપ્રાઈઝ મળીએ હાલો બારોટ જય માતાજી જય માતાજી.